દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવથરા જિલ્લામાં તલાટીને પીએસસી સેન્ટરના ડોક્ટરો માટે ફેસ કેપ્ચરથી ઓનલાઈન હાજરી ફરજિયાત. વાવથરા જિલ્લામાં સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરીમાં પારદર્શિતા અને નિયમિતતા લાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર જિલ્લામાં ફરજ બજાવતા તમામ તલાટી તથા પીએસસી સેન્ટરના ડોક્ટરોને હવે ફેસ કેપ્ચર સિસ્ટમ દ્વારા ઓનલાઈન હાજરી નોંધાવી ફરજિયાત બનાવવામાં આવી છે. નવી વ્યવસ્થા મુજબ સંબંધિત કર્મચારીએ મોબાઈલ અથવા નિયત એપ્લિકેશન મારફતે પોતાના ચહેરાની ઓળખ ફેસ કેપ્ચર દ્વારા હાજરી નોંધાવવાની રહેશે. આ પ્રણાલી અમલમાં આવતા કર્મચારીઓની હાજરી ઉપર નિયંત્રણ રાખવામાં સફળતા રહેશે અને કચેરીઓમાં સમયસર હાજરી સુનિશ્ચિત થશે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ તાલુકા કક્ષાના અધિકારીઓને પણ આ સિસ્ટમનું યોગ્ય રીતે અમલીકરણ થાય તેની સૂચના આપવામાં આવી છે. સાથે જ સંબંધિત કર્મચારીઓને આ નિયમનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આ નવી ઓનલાઈન હાજરી વ્યવસ્થાથી સરકારી કામગીરીમાં પારદર્શિતા વધશે અને જનતાના કામો વધુ ઝડપથી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવથરા જિલ્લામાં ગામમાં તલાટીઓ અને સબ સેન્ટર પીએચસી સીએચસીમાં આરોગ્યના કર્મચારીઓ ની હાજરી ખૂબ જ અનિયમિત છે. તેઓ આવતા નથી સમયસર. એવી વારંવાર રજૂઆતો અમને જિલ્લા કક્ષાએ મળતી રહેતી હોય છે. એના અનુસંધાને એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે તમામ તલાટીઓ અને આરોગ્ય કર્મીઓએ ઓનલાઈન અમે એક મોબાઈલ એપ્લિકેશન જે નિયત કર્યું છે એમાં હાજરી પુરાવવાની રહેશે. હવેથી રોજ કચેરી સમય શરૂ થયે અને કચેરી બંધ થયે એટલે દિવસમાં 2 વખત આ મોબાઈલ એપ્લિકેશનમાં પોતાની સેલ્ફી કેપ્ચર કરવાની રહેશે. એ સેલ્ફીના આધારે ખરેખર એ જ કર્મચારી છે કે નહીં એ ફેસ રેકગ્નિશન સિસ્ટમના આધારે ડિસાઇડ થશે. જ્યારે સેલ્ફી કેપ્ચર થતી હોય ત્યારે મોબાઈલનું અક્ષાંશ અને રેખાંશ પણ અમે જીપીએસ મારફત ટ્રેક કરશું કે જેનાથી ખબર પડે કે ખરેખર વ્યક્તિ પોતાની સેલ્ફી એક ગામમાં જ બેસીને કેપ્ચર કરે છે કે નહીં. આ 2 વસ્તુના આધારે એમની હાજરી નોટ થશે અને તમામ તલાટીઓ અને આરોગ્ય કર્મીઓ 30 દિવસમાં જેટલા દિવસ આ રીતે હાજરી પુરાવશે એટલા જ દિવસની એમની હાજરી ગણવામાં આવશે અને બાકીના દિવસોને ગેરહાજર માનીને એમનો પગાર કાપવામાં આવશે. આ નિયમ ક્યારથી અમલમાં આવશે અને તેનું મોનિટરિંગ કોણ કરશે? આ નિયમ 17મી માર્ચ એટલે કે મંગળવારથી અમલમાં આવે છે. 17 માર્ચ પછીથી જેટલી પણ ગેરહાજરી હશે એ તમામનો પગાર કાપવામાં આવશે અને આનો મોનિટરિંગ અમે જિલ્લા કક્ષાએથી જિલ્લા પંચાયત કચેરીમાં ડીએલઈ શ્રી હોય છે એમના દ્વારા આમનું મોનિટરિંગ કરવામાં આવશે. આ વાવથરા જિલ્લા માટે જ નિયમ છે કે પછી સમગ્ર ગુજરાતની અંદર પણ છે? હાલી પૂરતું અત્યારે કારણ કે અમારું કાર્યક્ષેત્ર વાવથરા જિલ્લા પૂરતું લાગે છે એટલે વાવથરા જિલ્લામાં જ આ છે. પણ જો આનું એક સક્સેસફુલ રીતે આ ચાલે તો ભવિષ્યમાં અમે ગુજરાત સરકારમાં પણ રજૂઆત કરી શકીએ છીએ કે આને સમગ્ર ગુજરાતમાં પણ લાગુ પાડી શકાય. સાહેબ, કોઈ તલાટી આ નિયમનું પાલન નહીં કરે, આરોગ્ય કર્મચારી નિયમનું પાલન નહીં કરે તો એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? પહેલા ફેઝમાં અમે જેટલી પણ ગેરહાજરી એમની નોંધાશે એનો ખાલી પગાર કાપીશું. પણ જો વારંવાર આવી 2-3 મહિના સુધી કોઈ એકને એક કર્મચારી વારંવાર સતત ગેરહાજર રહેતો હોય તો એના સામે અન્ય શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, જેમ કે ઇન્ક્રીમેન્ટ રોકવું અથવા અન્ય કોઈ પણ જે પણ અમને યોગ્ય જણાય એ રીતની શિક્ષાત્મક કાર્યવાહી. ગઈકાલે અમારા સોશિયલ મીડિયાના અમારા જે વોટ્સઅપ ગ્રુપ છે એના માધ્યમથી અમને ખબર પડી કે વાવથરા જિલ્લા વિકાસ અધિકારી માનનીય સાહેબ શ્રી કાર્તિક જીવાણી સાહેબ દ્વારા આ જિલ્લાના તલાટી કમ મંત્રીઓને ઓનલાઈન ફેસ એટેન્ડન્ટથી હાજરી પૂરવાનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જે બાબતે આજે સવારમાં અમને ખબર પડતા માનનીય સાહેબશ્રીનો પણ અત્યારે અમારે બંનેને ચર્ચા થઈ. એ મુજબ અમે સાહેબશ્રીને કીધું છે કે ગુજરાત રાજ્યમાં દરેક કર્મચારી મિત્રોને લાગુ પડતા હોય એવા નિર્ણયો જો કરવામાં આવતા હોય તો આખા ગુજરાતમાં લાગુ થતા હોય એ જ કરવામાં આવતા હોય. અત્યારે પણ તલાટી કમ મંત્રી એ ગ્રામ્ય લેવલે પોતાની કામગીરી જે કંઈ હોય એ કરે છે અને એનું એક સુપરવિઝન કરવાની એક લિંક હોય છે. અમારા ઉપર પણ વિસ્તરણ અધિકારી પંચાયત, નાયબ તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી ડીડીઓ સાહેબ એ બધા હોય જ છે અને એના આધારે એ બધી સિસ્ટમ ચાલતી હોય છે. પરંતુ ઓનલાઈન ફેસ એટેન્ડન્ટ છે એ કર્મચારીઓની ગોપનીયતાની બાબત છે. કોઈ પણ ફેસથી હાજરી પૂરવી ભાઈ હોય કે બહેન હોય
એને મોબાઈલમાં ખાનગી એપ્લિકેશન ચાલુ કરી અને એને ફેસથી હાજરી પૂરવી એ ખરેખર અમને યોગ્ય નથી લાગતું. ડીડીઓ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે ગોપનીયતા જળવાઈ રહેશે, તેને લઈ શકો. જી, સાહેબ શ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપનીયતા જળવાઈ રહેશે, પરંતુ આ ખાનગી એપ છે અને કોઈ સરકારે એવી માન્યતા આપેલી નથી. એટલે કોઈ પણનો ફેસ જ્યારે મોબાઈલમાં કેપ્ચર કરવાનો થતો હોય છે ત્યારે એવી ખાનગી ગોપનીયતા મને લાગે ત્યાં સુધી નથી જળવાતી હોતી. અને આમે સરકારશ્રી દ્વારા એવા કોઈ ડિવાઇસ આપવામાં આવ્યા નથી તલાટી કમ મંત્રીને કે પોતે પોતાના ફેસથી એ કરી શકે સરકારી જે ટૂલ્સ હોય એનો ઉપયોગ કરીને. ડીડીઓ સાહેબ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે વારંવાર વાવથરા જિલ્લામાંથી રજૂઆતો મળી છે કે તલાટીઓ ગેરહાજર છે, તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવે, તેને લઈ શું કહેશો? હા, સાહેબશ્રીને રજૂઆતો મળતી પણ હશે, કદાચ કોઈ તલાટી ગેરહાજર પણ હોઈ શકે, પરંતુ એનો મતલબ એ નથી કે બધા તલાટીઓ ગેરહાજર રહેતા હોય છે. અને રજૂઆત મળતી હોય છે ત્યારે જે અમારા ખાતાના નિયમો હોય છે એ નિયમો આધારે કાર્યવાહી પણ થતી હોય છે. એવું નથી કે એક ઓનલાઈન હાજરીથી જ આ બધા પ્રશ્ન સોલ્વ થઈ જતા હોય છે. આ નિર્ણયને કઈ રીતે જોવો છો? તલાટી એસોસિએશનના પ્રમુખ છો વાવથરા જિલ્લાના, તો આ નિર્ણયને કઈ રીતે જોવો છો? આ નિર્ણય ખરેખર એક કર્મચારીઓના મનોબળને એક તોડવાવાળો નિર્ણય છે. અત્યારે ખૂબ સરસ રીતે કામગીરી ચાલી રહી હોય, અત્યારે ગુજરાતમાં પણ જિલ્લા પંચાયતની કામગીરીમાં વાવથરાદ એ અવ્વલ નંબરે આવે છે દરેક કામગીરીમાં. એમાં વેરા વસૂલાત હોય કે કોઈ પણ કામગીરી હોય, ત્યારે મને લાગે છે ત્યાં સુધી તલાટીઓના મનોબળને વિકૃત અસર થાય એવા આવા પરિપત્રો ન કરવા જોઈએ. અને હા, સરકારશ્રીની કોઈ ગાઈડલાઈન હોય અને આખા ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને કદાચ આવા કોઈ નિયમો અલગથી લાગુ કરતા હોય તો અમે આવકારીએ છીએ. બાકી એક જિલ્લામાં એક કેડરને ખરેખર આવા ઓનલાઈન ફેસથી હાજરી પૂરવાના નિયમ છે એમ અમને યોગ્ય નથી લાગતા. વાવથરા તલાટી એસોસિએશન આ પરિપત્રને અપનાવશે કે પછી વિરોધ કરશે? એ અમારી આવતીકાલની કારોબારી મળશે એમાં નક્કી થશે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને માનનીય સાહેબશ્રીના પરિપત્રની જે સૂચનાઓ છે એનો અમે અભ્યાસ કરી અમારે શું કરવું એનું અમે આગળથી 17 તારીખે હજી આનું અમલવારી કરવાની છે. એટલે અમે જોઈ સમજી જાણી વિચારીને આગળની કાર્યવાહી કરીશું.